श्री स्वामिनारायणाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान श्री नर नारायण देव श्री लक्ष्मी नारायण देव श्री मदन मोहन जी महाराज श्री राधा रमण देव श्री गोपीनाथ जी महाराज श्री बालकृष्ण लाल श्री रामचंद्र भगवान श्री विघ्न विनायक देव श्री पवन सुत हनुमान ओ अस्ति प्राप्ते च कंसस्य महिषौ भरतर्षभ। अस्ति प्राप्ति च कंसस्य महिषौ भरतर्षभ। मृते भर्तरि दुःखार्ते मृते भर्तरि दुःखार्ते ईयतो स्म पितुर्गृहम् ईयतो स्म पितुर्गृहम्। मृते भर्तरि दुःखार्ते ईयतो स्म पितुर्गृहम्। मृते भर्तरि दुःखार्ते प्राप्ति च कंसस्य महिषौ भरतर्षभ। अस्ति प्राप्ति च कंसस्य महिषौ भरतर्षभ। मृते भर्तरि दुःखार्ते ईयतो स्म पितुर्गृहम्। मृते भर्तरि दुःखार्ते ईयतो स्म पितुर्गृहम्। ईयतो स्म पितुर्गृहम्। ईयतो स्म पितुर्गृहम्। श्रीमद्भागवत जीना दशम स्कंदना पूर्वार्ध भागने ઉદ્ધવાગમનની કથાને સંક્ષેપમાં સમજાવી પૂર્વાર્ધને સમાપ્ત કરી સુખદેવજી મહારાજ ઉત્તરાર્ધમાં પધારે છે। દશમ સ્કંદના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ ભાગમાં ભગવાન શ્રીહરિની દિવ્ય અને મનુષ્ય લીલાઓ છે। જીવાત્માઓનું કાર્ય કરવા માટે પરમેશ્વરની લીલાઓના માધ્યમથી માનવ જીવોની ભૂલો સુધરે, માણસ
સુખ અને સારી રીતે સંપત્તિએ યુક્ત બને, અંતે મોક્ષ ભાગી બને, આવી શુભ કામનાની સાથે પરમેશ્વરની દિવ્ય અને મનુષ્ય લીલાને સુખદેવજી મહારાજે ગાઈ છે. ઉત્તરાર્ધમાં પરમેશ્વરના લગ્નની કથાઓ આવશે. ઉત્તરાર્ધ સાગર જેવો મોટો ભાગ છે આખો, જેમાં લગ્નની કથાઓ બૌદ્ધાએ લેવામાં આવી છે. સારી કથાઓ તો ઉઠાવી નહીં શકાય. પરમેશ્વરના એક જ લગ્નની કથા ઉઠાવીશ, જેનો મિનિંગ ચાલુ સમય માટે બહુ ઉપયોગી જરૂરી છે. તો બાકીની કથાને ટૂંકાવતો રુક્ષ્મણી વિવાહ તરફ જઈ રહ્યો છું. કંસનો જ્યારે વધ થયો છે ત્યારે કંસની બંને પત્નીઓ અસ્તિ અને પ્રાપ્તિ મથુરાને છોડીને બાપને ઘરે મગધ દેશમાં ગઈ છે. જરાસંધે જ્યારે જાણ્યું કે મારી બંને દીકરીઓ વિધવા થઈ છે, મથુરા ઉપર જરાસંધે ચડાઈ કરી છે. પરમેશ્વરે જરાસંધને મારી હટાવ્યો છે, તો બીજી વાર ચડાઈ કરી છે. આમ ક્રમે 17 વાર ચડાઈ કરી છે. છેવટે કાળ યવનનો પક્ષ લીધો છે અને કાળ યવનની સાથે જ્યારે મથુરાને ઘેરો કર્યો છે, ત્યારે પરમેશ્વર દાઉને એમ કહે છે, ભૈયા, મથુરા પ્રાંતની પ્રજા જરાસંધને કારણે ખૂબ પરેશાની ભોગવે છે. इसलिए આ પ્રજાને સુરક્ષિત સ્થાનમાં રાખવી એ મારી તમારી એક ફરજ છે. પરમેશ્વરે પોતાના સંકલ્પથી ચારે બાજુ પાણી છે, બીચમાં એક ટાપુ છે, ત્યાં દ્વારિકા નામની એક સુમધુર રાજધાની તૈયાર કરી છે. સારાએ યદુવંશને દ્વારિકામાં સ્થાપન કરી બળરામજીને ભલામણ કરી છે કે તમે જરાસંધનો મુકાબલો કરો, હું કાળ યવનને ઠેકાણે પાડું છું. પરમેશ્વર કાળ યવનની સામે રણ છોડીને પલાયન થાય છે. પરમેશ્વરે રણ છોડ્યું છે એટલે એ નામ પડે છે રણછોડરાય. આ કથા બહુ સરસ છે, પરંતુ એનો મિનિંગ એનાથી એ બહુ સુંદર છે, પણ ઊંડું ઉતરવું નથી. જવું છે રુક્ષ્મણી વિવાહ તરફ. એક કથાની પાછળ સુખદેવજી મહારાજે પૂરો પ્રયાસ કર્યો છે. હિન્દુ સંસ્કૃતિમાં બિલકુલ તમને જડતા જોવા નહીં મળે. અત્યારે જે કઈ જડતા દેખાય છે એ મારી તમારી ઊભી કરેલી જડતા છે. હિન્દુ સંસ્કૃતિ વિશ્વની સંસ્કૃતિઓની મા બને ને એવી સુંદર સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિનો સાધુ છું એટલે વખાણ કરું છું એવું નથી. બહુ તટસ્થ બુદ્ધિથી હું એમ કહી શકું છું કે હિન્દુ સંસ્કૃતિ વિશ્વની સંસ્કૃતિની માતા બને એવી સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિમાં ક્યાંય પણ તમને જડતા જોવા નહીં મળે. જે કઈ જડતાઓ દેખાય છે એ મારી તમારી ઊભી કરેલી જડતાઓ છે. હું તમને એનું એક સેમ્પલ બતાવું. હિન્દુ સંસ્કૃતિ પવિત્રતામાં માને છે.
હિન્દુ સંસ્કૃતિ પવિત્રતામાં માને છે, એટલે સવારે નાહી ધોઈ ધોયેલું કપડું પહેરી આસન ઉપર બેસીને ભગવાનની પૂજા કરીએ છીએ. રસોઈ બનાવીએ છીએ તો એ પવિત્ર થઈને બનાવીએ છીએ. હિન્દુ સંસ્કૃતિ પવિત્રતામાં માને છે. હવે એમાં જડતા નથી એમ મારું જે કહેવું છે એનું એક સેમ્પલ બતાવું. જ્યારે ભગવાનની તમે પૂજા કરવા બેસશો ત્યારે તમે પંચામૃત રાખશો. જે પંચામૃતથી ભગવાનને અભિષેક તમે કરો છો. હરેક પૂજામાં પંચામૃત હોય છે. પછી ગણેશની પૂજા કરો, લક્ષ્મીજીની પૂજા કરો, ભગવાન વિષ્ણુની પૂજા કરો, યા તો ભગવાન સ્વામિનારાયણનો અભિષેક કરો. કોઈ પણ પૂજા કરો એટલે પંચામૃત પહેલા હોય. હવે બરાબર તમે લક્ષ્ય આવજો. હું તમને ગૂંચવવા નથી માંગતો, પણ હિન્દુ સંસ્કૃતિમાં જડતા નથી એ કહેવા માંગુ છું. લક્ષ્ય રાખશો તો પોઈન્ટ સમજાશે. હિન્દુ સંસ્કૃતિ પવિત્રતામાં જ્યારે માને છે તો તમે જે પંચામૃત વાટકીમાં તૈયાર કર્યું એમાંથી મને એ સમજાવો કે 5 જે અમૃત છે એમાંથી પવિત્ર કયું છે? કોલેજમાં થોડા કોઈ ગયા હશે એને બરાબર ખ્યાલ હશે. પંચામૃતમાં સૌથી પહેલું દૂધ આવે. તો દૂધ પેદા ક્યાંથી થાય છે? દૂધ એનિમલના શરીરમાંથી પેદા થાય છે. અને એનિમલના શરીરમાંથી જે પેદા થાય છે એને તમે પવિત્ર કેમ કહી શકો? આપણે ત્યાં દૂધથી જો ઢેબરા થેપલા બનાવો તો અહીંથી બોમ્બે સુધી હોહરવા વયા જાય ને તો અભડાય નહીં. દૂધમાં બનાવ્યા છે. દૂધમાં તમે થેપલા બનાવો તો બોમ્બે સુધી કોઈ પણ અડે તો એ એઠા ન થાય, અભડાય નહીં. પહાડમાંથી નીકળતું પાણી જેને કોઈ અડ્યું જ નથી, એ પહાડમાંથી નીકળતું પાણી, અને એ પાણીથી થેપલા બનાવો ને તો બધાને અડે એટલે અડે, અભડાય. જે પાણી પહાડમાંથી નીકળે છે એ પાણીથી લોટ બાંધો તો એ અભડાય છે. એનિમલના શરીરમાંથી દૂધ નીકળે છે ને એનાથી લોટ બાંધો તો અભડાતો નથી. એનું કારણ શું? તમે લેબોરેટરીમાં જાઓ, કોઈ સાયન્ટિસ્ટોને તમે પૂછો કે એનિમલના શરીરમાંથી નીકળતું જે દૂધ એ 100% વેજીટેરિયન ન ગણાય. હવે બીજી વાત, અમૃતમાં બીજો ભાગ આવે છે દહીંનો. હવે દહીં શેમાંથી બને છે? દૂધમાં ખટાશના બેક્ટેરિયા તમે ન નાખો ત્યાં સુધી દહીં થાય જ નહીં. દૂધમાં ખટાશના બેક્ટેરિયા નાખો તો જ દહીં થાય. હવે એને આપણે પવિત્ર માનીને પંચામૃતમાં ભેળ્યું. 2 વાત. ત્રીજી વાત, એમાં આવે છે ઘી. તો ઘી શેમાંથી બને? ખટાશના બેક્ટેરિયા દૂધમાં નાખ્યા, એનો એટલો ઝડપી ગ્રોસ થયો કે જે ગ્રોસ આખા દૂધમાં ફરી વળ્યો અને નરા બેક્ટેરિયાઓનું દહીં બન્યું. એમાં રવૈયો નાખ્યો અને એને જ્યારે તમે વલોવ્યું તો એમાંથી માખણ બન્યું. એને તાયું એટલે ઘી બન્યું. આ ત્રીજી બાબત. ચોથી બાબત એની અંદર આવે છે મધ. મધ કેમ બને તમને ખ્યાલ છે ને? મધપુડાની અંદર પેલી બી જે હોય, માખીઓ જે હોય, એ મધપુડાના જે હોલ હોય
એની અંદર એના બચ્ચા હોય. એ બચ્ચાના પોષણ માટે એને મધ બનાવ્યું હોય. મધપુડામાંથી માખીઓ વહી જાય ને તો વાહે કાંઈ હોય જ નહીં, મીણ જ હોય, મધ ન હોય. મધ ત્યારે જ મળે કે બધી માખીઓને ઘરબાર વગરની કરો ને ત્યારે મધ મળે. ટોટલી માખીઓ એમાં ઉડાડવી પડે. એ ટોટલી માખીઓ ઉડી જાય પછી ઓલો મધપુડાવાળો એ ડાળને કાપે. હવે એમાં ઈંડા હોય, કેટલી માખીઓ ઘરબાર વગરની થઈ ગઈ, કેટલી મધની અંદર મરી ગઈ. પછી આપણે ગયા અને પૂછીએ તાજું છે ને? તો હમણાં જ ડાળ કાપીને લાવ્યો છે, હમણાં જ ડાળ કાપીને લાવ્યો છે. વળી માખીઓ અંદરથી કાઢતો જાય પાછો, ઓલી અંદર માખીઓ મરી ગઈ હોય ને આપણને લઈને ઓલું પોળું આખું બતાવે કે હમણાં જ લાવ્યો છું, કે હવે ને ગણ આમ નાખીને પછી નીચો હોય. એ પંચામૃતની અંદર મધ દેખાય છે, ઘી. મારે ઊંડું નથી ઉતરવું, મારું એટલું જ કહેવું છે કે તમે પવિત્રતામાં જો માનતા હો તો આ પાંચમાંથી એક્યમાં પવિત્રતા ક્યાં દેખાય છે? તો શા માટે આ સંસ્કૃતિએ પંચામૃતનો સ્વીકાર કર્યો? બીજી વાત, પૂજા કરવા જ્યારે બેસો છો ત્યારે તમે પવિત્ર બનવા માટે ધોયેલું કપડું પહેરો છો. હવે જ્યારે પૂજામાં બેસો છો ત્યારે ઉત્તમમાં ઉત્તમ પથરણું, એને મૃગચર્મ કહેવામાં આવે. તો મૃગચર્મ ક્યાંય ઝાડ ઉપર પાકે? મૃગચર્મ કોઈ રસાયણમાંથી બને છે? મૃગચર્મ ક્યાંય જમીનમાંથી બને છે? મૃગચર્મ એ ડિયરની સ્કિન છે. અને એ સ્કિન પણ લાઈને જેનો શિકાર કર્યો હોય એ મૃગની સ્કિન ન હોય. લાયન જેનો શિકાર કરે, એટલે સિંહ જેનો શિકાર કરે, એ મૃગની સ્કિન તો પેલા સિંહે જેમ ફાવે એમ ફાડી ખાધી હોય, એટલે એ બેસવા જેવી ન હોય. બુલેટથી હન્ટરે જ્યારે એને માર્યું હોય, બુલેટથી શિકારી જ્યારે મૃગને મારે પછી એની આખી સ્કિન કાઢે, ખરીઓ સાથે, શીંગડી સાથે એની આખી સ્કિન કાઢે. તમે હરેક મૃગચર્મને જોજો, જ્યાં બુલેટ વાગી હોય ત્યાં પહેલા શિકારીએ એનું પંચર કર્યું હોય. તો શિકાર કરવામાં જે મૃગ આવે એની સ્કિન આખી નીકળે. જેને સિંહ છે, ટાઈગર છે, એ ફાડી ખાય, એની સ્કિન બેસવા જેવી ન હોય. તો હવે એ સ્કિનને પાથરીને તમે પૂજા કરવા બેઠા, આમાં પવિત્રતા ક્યાં દેખાય છે તમને? તો પછી બીજી વાત, કદાચ મૃગચર્મ તો બહુ કિંમતી હોય એટલે સેકન્ડ નંબરમાં ગરમ કપડું પાથરવાની ભલામણ કરી. તો હવે ગરમ કપડું શેમાંથી બને? ઘેટાના વાળ સિવાય ગરમ કપડું બનતું જ નથી. તો વાળને પવિત્ર કેમ કહી શકાય છે? ત્રીજી વાત, ગરમ કપડાની સ્થિતિ જો ન હોય તો રેશમી કપડું પાથરવાય. હવે રેશમી કપડું એમાંથી બને છે? થોડીક બુદ્ધિ લગાવો. રેશમી કપડું છે એ રેશમના કીડામાંથી બને છે. જાપાન આદિ દેશોમાં એના બિઝનેસો આખા થાય છે. તો લાખોની સંખ્યામાં રેશમના કીડાઓ જે છે, એ કીડાઓનો નાશ થાય ત્યારે એમાંથી રેશમ બને છે. અને એ રેશમી કપડું પાથરીને ભગવાનની, હું એ કહેવા માંગુ છું કે હિન્દુ સંસ્કૃતિ પવિત્રતામાં જો માને છે તો મૃગચર્મ, ઊન અને રેશમનું કપડું, આ ત્રણ પાથરીને કેમ બેસવાની ભલામણ કરે છે? મારે એટલું જ તમને સમજાવવું છે કે આ સંસ્કૃતિમાં જડતા નથી. જો જડતા હોત તો પંચામૃતમાં એ પાંચમાંથી એકેય વસ્તુ સ્વીકારવામાં આવી ન હોત. જો ગઈ, અને એ જડતાને કારણે ઘણીક વાર આપણને એમ લાગે કે આપણાથી આ નિયમ કંઈ પડાય નહીં. તો ભાગવતજીના ઉત્તરાર્ધ સ્કંદની અંદર લગ્નના માધ્યમથી સરસ સરસ ભાગવતજી વાત કરશે.
તો જવું છે રૂક્ષ્મણી વિવાહ તરફ. પરમેશ્વરે કાળ યવનને મુચકુંદ મહારાજના માધ્યમે હટાવ્યો છે. કાળ યવનનો નાશ થયો છે. પરમેશ્વર પાછા મથુરા જ્યારે આવે તો જરાસંધની હજી લડાઈ ચાલુ છે. પરમેશ્વરે નિર્ણય લીધો છે બલરામજીની સાથે કે હવે મથુરાને છોડી અને આપણે દ્વારિકા જઈએ. ભગવાન અને બલરામજી મથુરાને છોડીને ભાગતા ભાગતા પ્રવર્ષણ નામના પહાડ ઉપર ચડ્યા છે. જરાસંધને એમ લાગ્યું કે સુકાયેલો પહાડ છે, દિવાસળી ચાપીશ તો આખા પહાડની સાથે આ બંને જણા ખલાસ થઈ જશે. ભગવાન અને બળરામજીના નાશ કરવાના ઈરાદે જરાસંધે આ પહાડને દિવાસળી ચાપી. પહાડ આખો જ્યારે ભડકે વળવા મળ્યો છે ત્યારે ભગવાન અને બળરામજી પહાડથી નીચે ઉતરી દ્વારિકા પધાર્યા છે. અત્યાર સુધી ભગવાન ગોકુળવાસી, વ્રજવાસી, મથુરાવાસી હતા. હવે પરમેશ્વર બને છે દ્વારિકાવાસી. બોલો દ્વારિકાધીશ. દ્વારિકાધીશની પહેલી જ લીલા, એનું નામ છે રૂક્ષ્મણી વિવાહની લીલા. અસ્તિ પ્રાપ્તિ ચ કંસસ્ય મહિષો ભરતર્ષભ. અસ્તિ પ્રાપ્તિ ચ કંસસ્ય મહિષો ભરતર્ષભ. મૃતે ભર્તરી દુઃખાર્તે, મૃતે ભર્તરી દુઃખાર્તે ઈયતો સ્મ પિતુર્ગૃહં. ઈયતો સ્મ પિતુર્ગૃહં. મૃતે ભર્તરી દુઃખાર્તે ઈયતો સ્મ પિતુર્ગૃહં. મૃતે ભર્તરી દુઃખાર્તે ઈયતો સ્મ પિતુર્ગૃહં. અસ્તિ પ્રાપ્તિ ચ કંસસ્ય મહિષો ભરતર્ષભ. અસ્તિ પ્રાપ્તિ ચ કંસસ્ય મહિષો ભરતર્ષભ. મૃતે ભર્તરી દુઃખાર્તે ઈયતો સ્મ પિતુર્ગૃહં. મૃતે ભર્તરી દુઃખાર્તે ઈયતો સ્મ પિતુર્ગૃહં. ઈયતો સ્મ પિતુર્ગૃહં. ઈયતો સ્મ પિતુર્ગૃહં. અસ્તિ પ્રાપ્તિ ચ કંસસ્ય. પરમેશ્વર મથુરાને છોડી હવે તો દ્વારિકાધીશ બનીને દ્વારિકામાં રહ્યા છે. પરીક્ષિત અને ભગવાન દ્વારિકાધીશનું પહેલું લગ્ન જે રૂકમિણીની સાથે થયું છે એની કથા કહું છું. પછી અષ્ટપટરાણીઓના લગ્નની કથા, પછી તો 16,000 રાણીઓની કથા. હું ભાગવતજી ભણતો હતો ત્યારે મારા મગજમાં તો ઓલી 16,000ની વાત તો બેઠી જ નહીં. મને પંડિતજી કે બોલ હવારે, મેં તો પાઠ નથી કર્યો. મને કે કેમ નહીં કર્યો? સુઈ રહ્યો તો. મેં તો સુઈ તો નથી રહ્યો પણ ઈરાદાપૂર્વક નથી કર્યો. નથી ભણવું ના. કેમ? મેં તો આ 16,000નો હાથ ભગવાન દ્વારિકાધીશ સ્વીકારે છે. આ વાત બુદ્ધિજન્ય નથી દેખાતી. તો મને કે એમાં તને શું વાંધો આવે છે? મેં બહુ હળવાશથી કહી દીધું કે મને થોડોક વાંધો આવે છે કે ઈશ્વરની સૃષ્ટિમાં કોઈને 4 દીકરીઓ હોય, કોઈને 4 દીકરા હોય, એમ હરખું જ લગભગ બેલેન્સ ઈશ્વર રાખે છે અને એમનો વાણો તાણો ગોઠવાણા કરે છે. જેને કારણે કોઈ દી છોકરીઓ કુંવારી રહેતી નથી, છોકરાઓ વાંઢા રહેતા નથી. કુદરત કોઈને 4 દીકરીઓ આપે, કોકને 4 દીકરા જ નકરા આપે, એટલે એમ ગોઠવાણા કરે છે. તો ઈશ્વર એની સૃષ્ટિમાં આવું સરખું ગોઠવે છે. એમાં ભગવાન જો દ્વારિકાધીશ 16,000ને એકી એકલા પરણી જાય તો 16,000 બીજા યુવાનો વાંઢા નો રખડાય? આ વાંધો છે.
મને કે તું તો હેડેક છો, માથાની દવા છો. પંડિત બિચારા શું જવાબ આપે? ભાગવતજીના શ્લોકો ગહન છે થોડા, પરંતુ તમે શાસ્ત્રી પરીક્ષા પાસ કરો એટલે એના અર્થને બરાબર બેસાડી શકો. તો શાસ્ત્રના શ્લોક ગહન છે, એની કરતાય પણ ભાગવતજીના હાર્દો છે ને એ બહુ ગહન છે. કોઈ સમર્થ ગુરુ પાસેથી સમજ્યા સિવાય ભાગવતજીના હાર્દો મગજમાં બેસે એવા જ નથી. પછી તો મારા ગુરુને જ્યારે મેં પૂછ્યું કે આ 16,000ની વાત છે એ સાચી વાત હશે? 16,000 રાણીઓને ભગવાન પરણી ગયા. દ્વારકાધીશ હતા એટલે મકાન તો અલગ અલગ બધાને ફાળેવા હોય, પણ કઈ રાણી રિહાણી છે એ ખબર કેમ પડે? કોને પીરીએ મળવા જવું છે, કોને હાડી ખરીદવી છે, કોઈને ઝાંઝર ખરીદવું છે, કોને રજૂઆત કરવી છે, તો દ્વારકાધીશ દ્વારકાનું કંઈ કામ કરતા કે 16,000 રાણીઓના કેસો સાંભળ્યા કરતા? 16,000 નો આંક કેમ થાય? અને આટલી બધી રાણીઓને પરણવાનો મિનિંગ શું છે? રામાયણની ઉપર તો આ કથા આખો કૂછડો મારી દે છે. એક કોરથી રામાયણ એમ કહે છે કે પુરુષમાં એક પત્ની વ્રત હોવું જોઈએ. દિલ જો ઈશ્વરે એક જ આપ્યું છે તો એકને જ આપી શકાય. સીતાજી યુવાન અવસ્થામાં શરીર છોડીને ગયા પછી કેટલાય ઋષિઓએ રઘુનાથજીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે રજવાડાઓની અંદર તો એક રાણીની કેટલી રાણીઓ હોઈ શકે? એક ક્રમ છે આ જગતનો કે તમે એકવારની કેટલીય વાર લગ્ન કરી શકો છો. તો આ નાની ઉંમરની અંદર સીતાજી જ્યારે પૃથ્વીની ગોદમાં બેસીને ચાલ્યા ગયા છે, તમને જે અનુકૂળ હોય એવી રાજકુમારીની સાથે લગ્ન કરીએ. પ્રભુ એમ જ કહેતા કે દિલ શરીરમાં એક હોય છે ને સીતાને મેં આપ્યું હતું. એક પત્ની વ્રત પુરુષમાં હોવું જોઈએ કે જેમ સ્ત્રી માટે એક જ પતિ હોઈ શકે, જિંદગીમાં બીજો પતિ ન હોઈ શકે, એમ પુરુષ માટે પણ એક જ પત્ની હોઈ શકે, બીજી પત્ની ન હોઈ શકે. જગતને આ લેસન આપવા માટે પરમેશ્વર 11,000 વર્ષ સુધી રહ્યા, પણ અકેલા રહ્યા. ફરીવાર લગ્ન નહીં કર્યો. એને જગતને એક લેસન આપવું હતું કે જેમ બહેનો એકવાર લગ્ન કરે છે અને પછી એ બેન જો દુખાય છે તો આખી જિંદગી પેલા પુરુષની યાદીમાં એ પાર પાડી દે છે. એને અઘરું નહીં લાગતું હોય તો પછી પુરુષે પણ જીવનમાં જ્યારે વિડોવર બને તો એને પણ જિંદગી પાર પાડી જ દેવી જોઈએ પત્નીના નામ પર. જેમ પત્ની ઈચ્છે છે કે મારા પતિના નામને ક્યાંય ધાબો નહીં બેસવો જોઈએ, જેને માટે મેં જિંદગી સમર્પિત કરી છે, હું આખી જિંદગી એની યાદીમાં જ પસાર કરીશ, તો પુરુષ કેમ ન આવું કરી શકે? આ લેસન ભગવાન રઘુનાથજીએ રામાયણ કાળમાં આપ્યું. પણ પુરુષ પ્રધાન આ હિન્દુ સમાજ એટલે પુરુષોએ આ લેસન મગજમાં રાખ્યું જ નહીં. એટલું જ લેસન રાખ્યું કે બહેનો છે એને ફરીવાર લગ્ન ન થાય, પુરુષને વાંધો જ નહીં, એમ પરિણામ જ કરો. હું સેન્ટ્રલ આફ્રિકામાં ગયેલો, પછી એનું કેપિટલ ટાઉન લુસાખા, 4-5 વખત ત્યાં કથામાં ગયેલો. જ્યારે હું જતો ત્યારે ત્યાં એક ચરોતર હોલ હતો અને ત્યાં એક બહુ સારું રહેવાનું મકાન, એટલે મને ઉતારો ત્યાં આપતા. હું ગયો એટલે એક આફ્રિકન અમારી સેવા માટે રાખવામાં આવતો. ચોક વાળે મકાન સાફ કરે, વાસણ સાફ કરે, કટાનો એવું નામ અમે એને કહેતા. એટલે મેં પહેલા હરિભક્તોને પૂછ્યું કે એલો કટાનો કેમ નહીં દેખાતો? તો મને કે લગ્ન કરવા ગયો છે.
હવે કટાનાની ઉંમર નહીં તો 75 ઉપર હશે. એટલે મને એમ લાગ્યું કે આ ભાઈ સમજ્યા નથી ક્યાંય. મેં કીધું હું પેલા કટાનાની વાત કરું છું તો હા સ્વામી કટાનો જ લગ્ન કરવાઈ ગયો છે. મેં કીધું પણ કટાનાની ઉંમર તો 75. હા એ જ કટાનો એમ કે પેલા 75 વર્ષે લગ્ન કરવાઈ ગયો. મને કે સ્વામી આ તો 8મું છે એનું. એક લેસન જગતે મગજમાં બેહાર્યું કે બહેનોને ફરીવાર લગ્ન ન થાય. પુરુષો માટે તો વાંધો નહીં, 80 વર્ષ સુધી આંખે રાખો. 60 વર્ષે કોઈ પુરુષ વિધુર થાય, 60 વર્ષે પછી બધાય મોઢે થવા આવે. હવે એમાં જે ઓળખીતા ચહેરા હોય ને એ જ્યારે મોઢે થવા આવે ને ત્યારે પેલો પુરુષ એમ કે હજી તો 55ની ઉપર 5 જ વર્ષ મારા થયા છે. ક્યાંક રાંડેલું છાંડેલું હોય તમે ધ્યાન રાખજો, મને કેવરાવજો. 60 વર્ષે હજી એને કેવરાવાની વાત રહી. હવે તને ઉપરવાળો કેવરાવે કાંઈ આવો આઈ લગ્ન ગોઠવીએ તમારા. ભગવાન રઘુનાથજીએ જગતને લેસન આપવા માટે બહુ નાની ઉંમરે પરમેશ્વર સીતાજીથી અકેલા બન્યા, છતાંય જગતને લેસન આપવા માટે કે જીવનમાં પત્ની એક જ હોઈ શકે. અને પત્ની છે, ભગવાન સ્વામિનારાયણ કહેતા કે પત્ની છે એ પુરુષનો પ્રાણ ગણાય છે. અને પત્ની જીદી વહી જાય છે પછી પુરુષે એની યાદમાં સારી જિંદગી ગાળી નાખવી જોઈએ. આ લેસન આપ્યું હતું. હવે એની સામે દ્વારકાધીશ 16,008 તો પેલા પરિણા હતા. અષ્ટપટરાણીઓ હારે લગ્ન તો કર્યા હતા, વળી પાછા 16,000ની હારે. તો રઘુનાથજીએ જે જગતને લેસન આપ્યું હતું એ લેસનની સામે અહીં તો કૂછડો માર્યો ભાગવતે પાછો. ક્રોસ કથાઓ થાય, પરંતુ જે બન્યું છે એ બહુ વાસ્તવિક બન્યું છે. એની પાછળના હાર્દો બહુ સુંદર છે. હું સેટ ટૂંકમાં 16,000ની વાત કહી દઉં, નહીં તો તમારા મગજમાં મોટો ગૂંચવાળો ઊભો થાય પાછો. જ્યારે મારા દાદા ગુરુને મેં વાત કરી ત્યારે મને કે એક વાત સાંભળ, 16,000ની વાતમાં તું શું સમજ્યો? મેં તો હું કેટલું સમજ્યો, ભગવાન 16,000ને પૈણ્યા. અચ્છા, તો મને કે 16,000ને કેમ પૈણ્યા છે? મેં તો 16,000 રાણીઓ ઊભી રહેશે ને ભગવાન રથમાં બેહીને ફેરા ફર્યા છે. ઈશ્વર કીધી પાર્યા હોય 16,000ની હારે 4 ફેરા ફરત કેટલા વરહ હોયા છે. માનું બહુ સરસ ધ્યાન ધર્યું. મને કે સાંભળ, રામાયણની સામે આ કથા ક્રોસ નથી થતી, પણ તને સમજાવવામાં આવી નથી ને એટલે તને ક્રોસ થતી દેખાય છે. એ જમાનામાં નરકાસુર નામે એક બહુ ભયંકર માણસ હતો. આ ભૌમાસુર નરકાસુર એટલો ખતરનાક માણસ હતો કે આ માણસ દેવ લોકોની હોય, નાગ લોકોની હોય, માણસની કોઈ પણ યુવાન દીકરી સારી હોય એને ઉઠાઈ આવતો અને એને ઉઠાવીને કારાવાસમાં લોક કરતો. એનો નિયમ હતો કે 16,000 જ્યારે ભેગી થાય ત્યારે 16,000ના શિયળ ઉપર હાથ નાખવો. આ રીતે એને 16,000 ભેગી જ્યારે કરી, હવે જ્યારે છેલ્લો દિવસ હતો ત્યારે 16,000 છોકરીઓએ ભગવાનને હાથ જોડ્યા કે અમને મોત પ્રસન્ન છે પણ અમારા શિયળ ઉપર કોઈ હાથ નાખી અમને પ્રસન્ન નથી. તો એ ટાઈમે ભગવાન મનુષ્ય શરીરે હતા. ભગવાન મનુષ્ય શરીરે હોવાને નાતે ઉદ્ધવને વાત કરી છે કે ઉદ્ધવ, મારા કાન ઉપર એક અવાજ અથડાય છે. 16,000 જીવાત્માનો એક અવાજ અથડાય છે કે તું મનુષ્ય શરીરે આ લોકમાં બિરાજતો હો અને 16,000 દીકરીઓના શિયળ ઉપર હાથ નખાય. પ્રભુ તો અમારી લાજ રાખે. ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ, યદુવંશીઓને આદેશ આપવામાં આવે કે અત્યારે ને અત્યારે સૈન્ય
નરકાસુરના શહેર ઉપર ધાબો બોલવા માટે પ્રયાણ કરે. પરમેશ્વર આવ્યા છે નરકાસુરને ત્યાં, અને નરકાસુરનો પરમેશ્વરે નાશ કર્યો છે. એ સમયમાં આ 16,000 છોકરીઓએ નક્કી કરેલું કે અગ્નિનો એ કુંડ કરી અને 16,000 વારા ફરતી એમાં કૂદી પડવું. છોકરીઓને ખ્યાલ નથી કે દ્વારકાધીશે પહેલા નરકાસુરની ઉપર ચડાઈ કરી નાખી છે. વિશાળ એક મોટો અગ્નિનો કુંડ કર્યો છે અને એમાં કૂદી પડવા માટે જ્યારે તૈયાર થઈ છે, એ સમયે ભગવાન ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ તું જલ્દી જા, જેને માટે મેં આ પ્રયાસ કર્યો છે એ મારો પ્રયાસ નકામો જશે. અને ઉદ્ધવજી જ્યારે કારાવાસમાં આવે છે, કારાવાસના લોક જ્યારે ખોલાણા છે, 16,000 દીકરીઓ તૈયાર ઊભી છે કે એક પછી એક હવે આમાં હોમાઈ જવું છે. શિયળ સાચવવા માટે શરીર છોડી દેવું છે, આ એનો સિદ્ધાંત હતો. હિન્દુ સંસ્કૃતિમાં એમ મનાય છે કે શિયળ છોડવા કરતા શરીર છૂટી જાય એ વધારે હિતકર છે. ઉદ્ધવજી અટકાવી છે. અટકાવીને કહે છે કે તમે ચિંતા નહીં કરો, નરકાસુરનો નાશ થઈ ચૂક્યો છે. એ સમયે ભગવાન દ્વારકાધીશ પધાર્યા છે. 16,000 દીકરીઓએ હાથ જોડ્યા છે. ભગવાન ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ, તમે 16,000 યદુવંશી યુવાનોને તૈયાર કરો. આ દીકરીઓ જ્યાંથી છે લાવવામાં આવી છે, એના બાપને જઈને ત્યાં કાંડા સોંપ્યાવામાં આવે. એ ટાઈમે પેલી 16,000 દીકરીઓ કહે છે, પ્રભુ અમારે માટે અગ્નિના કુંડ સિવાય બીજો કોઈ રસ્તો નથી. કેમ? હવે કોનો ભય છે? છોકરીઓ કહે છે, પ્રભુ નરકાસુરના ભયમાંથી તો મુક્ત થઈ છીએ, પણ સમાજના ભયમાંથી હવે અમે મુક્ત નહીં થઈ શકીએ. જ્યારથી અમને ઉઠાવવામાં આવી છે, જ્યારથી અમારું કિડનેપ થયું છે, ત્યારથી સમાજ એમ માને છે કે આ છોકરી નરકાસુરના મહેલમાં રહેવા ગઈ છે. હવે જો અમારે ઘરે તમે અમને પહોંચાડો તો મારા મા બાપ તો કદાચ અમારો સ્વીકાર કરે, પણ સમાજ અમારી સામે થૂકવા બી તૈયાર ન થાય. જગત એવું માનીને બેઠું છે કે આ છોકરીઓ નરકાસુરના મહેલમાં ગયેલી છે, બટ અમારે માટે તો આ અગ્નિનો કુંડ એ જ છેલ્લો આશ્રય છે. પ્રભુ કદાચ તમે આગ્રહ કરીને ઘરે મોકલશો તો અમારો હાથ કોણ યુવાન ચાલશે? વિશ્વનો કોઈ બી યુવાન અમારી સાથે લગ્ન કરવા તૈયાર નહીં થાય. इसलिए અમે હવે આમાં કૂદી પડીએ છીએ. અને એ ટાઈમે ભગવાન દ્વારકાધીશ એમ કહે છે કે તમારો હાથ જો વિશ્વનો યુવાન કોઈ ઝાલવા તૈયાર ન હોય તો આ દ્વારકેશ ઝાલવા તૈયાર છે, બાકી તમને અગ્નિમાં હું પડવા નહીં દઉં. પેલી 16,000 ને બચાવી લેવા માટે પરમેશ્વરે એનો હાથ ઝાલ્યો હતો. એટલે ભાગવતજીમાં એ કથા લખાણી છે. અદ્ભુત છે કે કથાઓ, સારી કથાઓ ઉઠાવી નહીં શકો. રૂક્ષ્મણીજીની એક કથા ઉઠાવું છું, એનો મિનિંગ લખાવી દઉં તમને. જે સંસારી મા બાપને ત્યાં ભગવાને દીકરી આપી હોય, જે સંસારી મા બાપને ભગવાને દીકરી આપી હોય, લગ્ન જેણે કરી નાખ્યા છે એને તો હવે બીજું કાંઈ વિચારવાનું રહ્યું નથી, પણ જેણે લગ્ન નથી કર્યા એને માટે આ કથા બહુ જરૂરી કથા છે. આ કથા એમ કહેવા માંગશે કે સંસારી મા બાપ પોતાની પ્રકૃતિ પ્રમાણે જમાઈને ન શોધે. આપણી હિન્દુ સંસ્કૃતિમાં મા બાપ જમાઈ શોધે. બૌદ્ધાએ જમાઈ શોધવાના ટાઈમમાં મા બાપ એના સ્વભાવ ઉપર જાતા હોય. જનક મહારાજા તમે જુઓ, જનક મહારાજાએ પોતાના સ્વભાવ ઉપર સીતાજીના લગ્નનો સોદો માર્યો. જનક મહારાજ શૂરવીરતામાં માનતા હતા,
તો જનક મહારાજાએ પ્રતિજ્ઞા ઘોષિત કરી કે ધનુષ ભંગ કરે અને સીતા આપો. હવે ધનુષ ભંગ કરે ને સીતા આપો આવો આખો સોદો લગાડ્યો. એની અંદર એવી કોઈ જાહેરાત ન કરી કે ભાઈ કુંવારો હોય એ જ ઉમેદવારી કરે, આટલા વર્ષની ઉંમર હોય એ જ ઉમેદવારી કરે, આટલું જે ભણેલો હોય એ જ ઉમેદવારી કરે, આવું જેનું રાજ્ય હોય એ જ ઉમેદવારી કરે, આસ્તિક ધર્મમાં માનતો હોય એ જ ઉમેદવારી કરે, વૈદિક સંસ્કૃતિમાં માનતો હોય એ જ ઉમેદવારી કરે. આવું કશું ન મળે એટલો જ સોદો કર્યો કે ધનુષ ભંગ કરે અને સીતાજી આપો. આ વાત સીતાજીને ગમી નથી, પણ એક સમય હતો કે વડીલો જે નિર્ણય લે છે એની સામે દીકરીને બોલવાની મના હતી. એ તો ભગવાન સ્વામિનારાયણે દીકરીને બોલવા માટે જીભ આપી કે વડીલો પૂજનીય છે એ બરાબર છે, પરંતુ એની મર્યાદા સાચવીને જીવન સંગાથી અંગે તમારો નિર્ણય તમારે એને કહેવો જોઈએ. તો પ્રાચીન કાળની અંદર સંસારી મા બાપ પોતાના સ્વભાવને અનુરૂપ જમાઈ શોધતા, તો જનક મહારાજાએ પ્રતિજ્ઞા ઘોષિત કરી શિવ ભંગ ધનુષનો કરે એને મારી દીકરી આપીશ. હવે વિશ્વના રજવાડાઓ આવ્યા, છોકરાને ઘરે છોકરાઓ આવા જ આવ્યા બધા. તમે રામાયણ વાંચો, છોકરાને ઘરે જેને છોકરા હોય આવા ઉમેદવારો બધા આવ્યા. આખા સીતાજીના સ્વયંવરની અંદર કુંવારા જો કોઈ હોય તો એક ભગવાન રાઘવ. આ સિવાય બીજો ઉમેદવાર કોઈ કુંવારો જ નહોતો, બધાય પરણેલા. તમે સિરિયલ તો જોઈ હશે ને, રામાયણ કદાચ નહીં વાંચી હોય, વાંચી હશે કદાચ મગજમાં બેઠી નહીં હોય, પણ સિરિયલ તો જોઈ હશે ને. એમાં બેઠેલા બધાય ઉમેદવારો તમે જુઓ, 7-8 ફૂટ ઊંચા હોય અને 500 કિલો વજનના હોય. છોકરાને ઘરે છોકરા હોય એવા લાઈનબદ્ધ બેઠેલા, કોઈ 10 માથાવાળા ને કોઈ 20 માથાવાળા ને કોઈ 500 માથાવાળા. જગતના બધા નમૂના વીને બેઠેલા. મહારાજાની જાહેરાત જ એવી છે એટલે કે ધનુષ ભંગ કરે ને સીતા આપો. હવે ધનુષ ભંગ તો પરણેલો કરી શકે ને, ધનુષ ભંગ તો કોઈ ડબોય કરી શકે ને, ધનુષ ભંગ તો કોઈ નાલાયક બી કરી શકે ને. એમાં શરત મૂકવી જોઈએ કે ઉમેદવારી તો કુંવારો હશે એ કરી શકે, ઉમેદવારી વૈદિક સંસ્કૃતિમાં માનનારો હોય એ કરી શકે, ઉમેદવારી ક્ષત્રિય વંશમાં હોય એક એવી કંઈક શરતો તો જોઈએ ને. સુરીડતામાં માથું માનતું તું જનક મહારાજાનું, इसलिए પ્રતિજ્ઞા કરી નાખી કે ધનુષ ભંગ કરે ને સીતાજી આપીશ. એ તો સારું થયું વિશ્વામિત્ર રઘુનાથજીને લાવ્યા. રઘુનાથજીને આમંત્રણ જ ક્યાં હતું? ભગવાન રામજીને આમંત્રણ જ છે નહીં અયોધ્યાવાને, એ તો વિશ્વામિત્રજીને આમંત્રણ હતો. એટલે વિશ્વામિત્રજી રઘુનાથજીને એમ કહે છે કે બેટા તું ઘડીક વાર એમ કહેતો હતો કે એકવાર મિથિલા જવું, મિથિલા જવું, તો જો સીતાનો સ્વયંવર છે ને એનું આમંત્રણ છે, ઈચ્છા હોય તો મિથિલા જઈએ. વિશ્વામિત્રજી લઈને આવ્યા. એ તો સીતાજી હતા, લક્ષ્મીજીનો અવતાર હતા, એટલે ઘીના ઠામમાં ઘી પડી ગયો. પણ 19